જોઈ રહ્યા છીએ કે આટલો મોટો નિર્ણય હોય, કરોડો લોકોને લાગુ પડતો નિર્ણય હોય અને દરરોજની ખરીદી, દરરોજની જરૂરિયાતમાં જે 500 અને 1000 રૂપિયાના ચલણની નોટો નાગરિકો તરફથી વપરાતી હોય, એ જ્યારે પ્રતિબંધિત થઈ ચૂકી છે ત્યારે સ્વાભાવિક છે કે પ્રથમ 2 દિવસ જે પ્રમાણે રિઝર્વ બેન્કે સૂચના આપી છે એ પ્રમાણે એટીએમ વગેરે અને બેન્કો વગેરેમાં આ નાણાંને જે રીતે ધીમે ધીમે નવી જે 2000 રૂપિયાની અને 500 રૂપિયાની નવી નોટો છે એ પ્રજામાં ફરતી કરવાનો, પ્રજાને આપવાનો, ગ્રાહકોને આપવાનો જે નિર્ણય થયો છે એના કારણે થોડા પ્રશ્નો ઉદ્ભવેલા, પણ ભારત સરકારની સતત ચાંપતી નજર આખી બાબતો ઉપર છે. ગઈકાલે જ ભારત સરકાર તરફથી ટોલ ટેક્સની નાબૂદી 3 દિવસ માટે સમગ્ર દેશમાં નેશનલ હાઈવે ઉપર કરવામાં આવી. એવી રીતે ગુજરાત સરકાર તરફથી પણ જે કર ભરવાના નાગરિકોને થતા હોય, જે વીજળીના બિલ, પાણીના બિલ, ગેસના બિલ ભરવાના થતા હોય, એની મુદત થઈ ગઈ હોય તો એ આ બિલ આ સમયમાં ન ભરાય તો પણ એમના કનેક્શનને કોઈ અસર ન થાય એવો નિર્ણય ગઈકાલે અમે નાણાં વિભાગમાં લઈ ગુજરાત સરકારે જાહેર કર્યો છે. આજથી બધી બેન્કો શરૂ થઈ ચૂકી છે અને આજે બેન્કોમાં તબક્કાવાર જે પ્રમાણે રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની ચલણી નોટો, નવી નોટો બેન્કોને મોકલી આપી છે એ પ્રજામાં આપવાનું અને સાથે સાથે 100 રૂપિયાની, 50 રૂપિયાની કે નાની રકમની નોટો આપવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. જૂની 500 રૂપિયાની અને 1000 રૂપિયાની નોટો એ બેંક પાછી લેશે અને એની સામે નવી નોટો એ નાગરિકોને આપશે. એટલે 2 દિવસની અંદર આ બધી જ નવી નોટો બજારમાં આવશે એટલે પ્રશ્ન ઘણો હળવો થશે. એની સાથે સાથે ગઈકાલે ભારત સરકારના આદેશથી રિઝર્વ બેન્કે પણ જે નિર્ણય કર્યો છે કે શનિવાર અને રવિવારે પણ બધી જ બેન્કો સમગ્ર દેશમાં, પછી એ સરકારી બેન્કો હોય કે ખાનગી ક્ષેત્રની બેન્કો હોય, એ બધી જ બેન્કો શનિ અને રવિવાર બંને દિવસ ચાલુ રહેવાની છે. એટલે હું માનું છું કે રવિવાર સુધીમાં આખા પ્રશ્નનું સારી રીતે નિરાકરણ થાય અને નાગરિકો સુધી નવી નોટો અને નાની રકમની નોટો છૂટથી ઉપલબ્ધ થાય, એટીએમ અને બેંકમાં બધી જ સર્વિસ ચાલુ થાય, એ પ્રકારની કાર્યવાહી જરૂર પૂર્ણ થશે. આપી છે કે કાયદેસરના જેના બિલો છે એ બધા જ બિલો 500 રૂપિયાને 1000 રૂપિયાની નોટોમાં પણ ચૂકવી શકાય અને ન ચૂકવવા હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે મુદત વધારો કરી આપ્યો છે. એટલે કે સમજો કે કોઈ ગ્રાહકનું, ફેક્ટરી માલિકનું કે વેપારીનું વીજળીનું બિલ આજે ભરવાની મુદત પૂરી થાય છે તો આજે નહીં ભરે તો પણ ગુજરાત સરકારે એની મુદતમાં વધારો કરી આપ્યો છે. એટલે એની હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વધુમાં મોટી રકમની જે ચૂકવણીઓ છે એ તો બેન્કોમાં ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા કે ખાતામાં ટ્રાન્સફર દ્વારા પણ ગમે તેટલી મોટી રકમની ચૂકવણીઓ થઈ શકે છે. આ જે પ્રશ્ન ઊભો થયો છે એ નાની ચીજોમાંની ખરીદી માટે નાના કોઈ ચૂકવણા કરવા હોય, નાની રકમનો ઉપયોગ કરવો હોય, ટોલ ટેક્સ હોય, પેટ્રોલ પંપ હોય, શાકભાજી કે દૂધ કે મેડિકલ સ્ટોર હોય, આવા બધા જ્યાં નાના નાના ખર્ચા થાય છે એના માટે નિર્ણયો કર્યા છે. અને આજથી એ નોટો, નાની નોટો અને નવી નોટો મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થતાં અમે માનીએ છીએ કે આખો પ્રશ્ન એ સરળ થઈ જશે.